આજે ખેડૂતની સ્થિતિ એવી છે કે અને જેટલું આપીએ એટલું ઓછું છે. ખેડૂતને ઊભો કરવાનો છે. ખેડૂતની મુશ્કેલી તો ખેડૂત જ જાણે છે. બાકી બધા બોલે છે અને કંઈ ખબર હોતી નથી. ખેડૂત કેટલો મહેનત કરે છે, કેટલો પરસેવો કરે છે એ ખેડૂત જ જાણે છે. એને ઉઘારવાનો છે તાતી જરૂરિયાત છે. પણ સહાય પર રાજકીય સંગ્રામ છે એ પણ હકીકત છે. એક તરફ જગતનું તાત દુઃખી અને ચિંતિત છે. તેવા સમયે ખેડૂતોના મુદ્દે રાજકારણ બરાબરનું ગરમાયું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સરકારના સહાય પેકેજને હાસ્યાસ્પદ ગણાવ્યું છે. વિપક્ષે સહાયને આપૂર્તિ ગણાવી સરકાર પર આકરા પ્રહારો કર્યા. જોકે સરકાર આ પેકેજને ઐતિહાસિક ગણાવીને ઝડપી સહાય ચૂકવવાની ખાતરી આપી રહી છે. શું થઈ રહ્યું છે ભાજપ, કોંગ્રેસ અને આપની વચ્ચે? એમાં ખેડૂત ક્યાં છે? આવું જોઈએ, જાણી સમજીએ. સહાય પર રાજકીય સંગ્રામ. એક તરફ સરકારે સહાય પેકેજની જાહેરાત કરી છે તો બીજી તરફ રાજકીય સંગ્રામ વધુ ઉગ્ર બની ગયો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સરકારને નિશાને લેતા સહાય પેકેજ ખેડૂતો સાથેની એક મજાક ગણાવી. આમ આદમી પાર્ટીએ કટાક્ષ કરતા કહ્યું કે સરકારે એટલી મોટી સહાય કરી કે ખેડૂતોના ઘરે હેલિકોપ્ટર આવી જાય. તો કોંગ્રેસ પણ સરકાર પર શાબ્દિક હુમલો કર્યો. તેણે સહાય પેકેજને મજાક ગણાવતા પૂર્ણ દેવા માફીની માંગણી કરી. ઉપર કુદરત ઉઠી છે અને બીજી તરફ જે સરકાર પાસે એને મોટી આશા અને અપેક્ષા હતી એ સરકાર દયાહીન અને ખેડૂત વિરોધી આજે દેખાઈ રહી છે. ત્યારે એવું ચોક્કસ કહી શકાય કે સરકાર તરફથી જાહેરાતો થાય કે અમે ખેડૂતો માટે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે. પણ ગઈકાલ રાત્રિ અનેક ખેડૂતો સાથે વાત થાય છે તો ખેડૂતો એમ કહે છે કે આ કોઈ પેકેજ નહીં પણ પડીકું છે. આંકડો મોટો છે, 10,000 કરોડ. સાંભળવામાં એમ લાગે કે આ બધા ખેડૂતો માલામાલ થઈ જશે અને બધાના ઘરમાં ફળિયામાં એક હેલિકોપ્ટર આવી જશે. એટલા રૂપિયા જાહેર કર્યા છે. વાસ્તવિકતા એ છે કે આ કૃષિ મજાક પેકેજના માધ્યમથી સરકારે જાહેર કરેલી રકમથી માત્ર ને માત્ર આત્મહત્યા કરવાની ઝેરી દવા ખરીદી શકાય એટલા રૂપિયા હાથમાં આવવાના છે. ખેડૂતને દવા, ખાતર, બિયારણ, મજૂરી, ટ્રેક્ટર ચલાવવું વગેરે વગેરેનો જે ખર્ચો થયો છે એ ખર્ચા કરતાં પણ ઓછી રકમ ખેડૂતના હાથમાં આવવાની છે. એક તરફ વિપક્ષ સરકાર પર વાર પ્રહાર કરી રહ્યું છે. તેવા સમયે સુરતમાં સહાય પેકેજથી ખુશ ખેડૂતોએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર માન્યો. જ્યાં હર્ષ સંઘવીએ આ સહાય પેકેજને ઐતિહાસિક ગણાવ્યું. સાથે સાથે ઉત્તર ગુજરાતથી લઈ રાજ્યભરના ખેડૂતોને કરાયેલી સહાયની વાત કરી. સાથે જ ખેડૂતો જલ્દી જ સહાય પહોંચાડશે તેની ખાતરી આપી. કે કોઈ બી ખેડૂત રહી ગયું હોય તો એને કચેરીઓ સુધી ધક્કો ના ખાવો પડે અને આ રાહત પેકેજની લાભ મેળવવા માટે બી કોઈએ સરકારી કચેરી ના આવવું પડે. તે પ્રકારે જે રીતે ઐતિહાસિક સમયમાં તમે સર્વે કર્યું, જે રીતે ઐતિહાસિક સમયમાં ઐતિહાસિક પેકેજ આપ્યું, એ જ રીતે ઐતિહાસિક સમયની અંદર સૌ લોકોના ખાતામાં આ રાહત જમા કઈ રીતે થઈ શકે તેની સૌએ ચિંતા કરવી. બાકી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે કે આ રીતનું કોઈ બી કમ્પ્લેન મારી પાસે આવી તો હું નહીં ચલાવી રહીશ. તે માટે વિભાગે આખી વ્યવસ્થા બી હમણાં ગોઠવી રહ્યા છે અને તાત્કાલિક આ પ્રક્રિયા બી ચાલુ કરવામાં આવશે. કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો તે હકીકત છે. તો સરકારે જાહેર કરેલું સહાય પેકેજ પણ ઐતિહાસિક કહેવામાં આવી રહ્યું છે. તેવા સમયે વિપક્ષની માંગ છે કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે જેથી ધરતીપુત્ર ફરી એકવાર બેઠો થઈ શકે. જો કે વિપક્ષના અવાજ પર સરકાર શું પગલાં ભરે છે તે આગામી સમય બતાવશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.